ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ભગવત પુરાણ શ્રી હરિ વિષ્ણુ અવતાર કથા, ચોથા અવતારની કથા. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે નર નારાયણ અવતાર. તો મિત્રો, આપણે ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળીએ છીએ. એમાંથી આપણે 3 અવતારની કથા મૂકેલી છે. ચોથા અવતારની કથા હું કહેવા જઈ રહી છું. પૂરા શ્રદ્ધા ભક્તિ ભાવથી મિત્રો આ કથા સાંભળજો અને વિડીયો પણ બીજાને શેર કરજો, જેથી આ ભગવાનની કથાઓ સાંભળવાનો અવસર અને પુણ્ય બીજાને પણ મળે અને એ પુણ્ય આપણને પણ મળે. તો મારી સાથે પ્રેમથી બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નર નારાયણ અવતારની કથા. પૌરાણિક ગ્રંથો અનુસાર સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે 2 સ્વરૂપોમાં અવતાર લીધો હતો. નર અને નારાયણ આ 2 અવતાર છે. આ અવતારમાં પ્રભુએ તેમના મસ્તક ઉપર જટા ધારણ કરી હતી. તેમના હાથોમાં હંસ, ચરણોમાં ચક્ર અને વચસ્થળમાં સ્વાસ્તિકનું ચિહ્ન છે. ભગવાનનું સંપૂર્ણ વેશ તપસ્વી સમાન હતું. પૃથ્વી પર ધર્મના પ્રચારનો શ્રેય પણ આ નારાયણ ભગવાનને જ જાય છે. ધર્મશાસ્ત્ર અનુસાર આ બ્રહ્માજીના પુત્ર હતા. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા પણ નર નારાયણની જાંઘમાંથી ઉત્પન્ન થઈ હતી. આવા ભગવાન શ્રી હરિની મહાન પવિત્ર કથાને તમે બધા જ ભક્તગણો શ્રદ્ધા અને ભક્તિથી સાંભળજો અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ જગાડી એક વધારે પુણ્ય જોડી દેજો. પૌરાણિક કથા અનુસાર જે પણ મનુષ્ય સ્વચ્છ શુદ્ધ મનથી અને ખુશ મનથી સાંભળે છે તો એના સેંકડો પુણ્ય વધી જાય છે. પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. આપ સૌને કથા સાંભળનારને વિનંતી છે કે આપ લક્ષ્મી નારાયણ વિષ્ણુ અવતારની કૃપા સાંભળી રહ્યા છો. કથા સાંભળી રહ્યા છો તો નિત્ય પ્રતિ બધા જ કથાને સાંભળજો, કારણ કે વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં પરોવાઈને શ્રી હરિ વિષ્ણુ અવતારના ભગવાનની કથા સાંભળે છે, અન્ય કથાઓ સાંભળે છે, તો તેને અધૂરી ન છોડવી જોઈએ. ભલે પછી એ કથા તમે ગમે ત્યાં સાંભળતા હોય, ટીવીમાં, ચેનલમાં કે કોઈ કથા સ્થળે, મંદિરમાં, ક્યાંય પણ ભગવાનની જો તમે કથા સાંભળતા હોય તો એ કથાને ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ, કારણ કે આમ કરવાથી દોષ લાગે છે. કથા સાંભળો તો પૂરી જ સાંભળજો અને પુણ્ય કમાજો, જીવન ધન્ય કરી લેજો. મિત્રો, જો કથા શરૂ કરતા પહેલાં તમે આપની આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઇક અને શેર પણ જરૂર કરજો. આ નાની એવી તમારી કોશિશ અમારા માટે બહુ મહત્વની છે. તો ચાલો શરૂ કરીએ કથા. ઓમ ગંગ ગંગ ગણપતયે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક દંભોધવ નામનો અસુર હતો. તેણે સૂર્યદેવની કઠોર તપસ્યા કરી, એટલે કે સૂર્યદેવને પ્રસન્ન કર્યા અને સૂર્યદેવ પ્રસન્ન થયા અને એ દંભોધવ અસુરને વરદાન માંગવાનું કહ્યું. તો તેણે અમૃતત્વનું વરદાન માંગ્યું. તો સૂર્યદેવ બોલ્યા કે આ તો અસંભવ છે, તું કોઈ બીજું વરદાન માંગી લે. તો એ દંભોધવ અસુરે માંગ્યું કે તેને 1000 દિવ્ય કવચોની રક્ષા મળે. આ કવચોમાં એક પણ કવચ એ જ તોડી શકે જેણે 1000 વર્ષ સુધી તપસ્યા કરી હોય, અને જેવું જ એક પણ એ કવચ તોડે તો તરત જ તેનું મૃત્યુ થાય. આવું એણે વરદાન માંગ્યું. સૂર્યદેવ તો આ સાંભળીને ચિંતામાં પડી ગયા અને એમને તો ખબર હતી કે આ અસુર આ વરદાનનો દુરુપયોગ જ કરશે. ભગવાન સૂર્ય તો જાણતા જ હોય ને, પરંતુ સૂર્યદેવ તો આ અસુરની તપસ્યા આગળ મજબૂર હતા, વિવશ હતા, અને મજબૂર થઈને સૂર્યદેવે વરદાન તેમને આપવું જ પડ્યું. આ કવચ દ્વારા સુરક્ષા મળ્યા પછી એ જ થયું જે સૂર્યદેવને મનમાં ડર હતો. દંભોધવે સહસ્ત્ર કવચની સુરક્ષા મેળવીને પોતાને અમર માનીને મન ચાહે એમ દુર્વ્યવહાર એણે કરવાનું શરૂ કરી દીધું. એ અસુર સહસ્ત્ર કવચના નામે ઓળખવા લાગ્યો. આ એક તરફ. હવે આ બીજી તરફની વાત છે. એક તરફ સતીના પિતા દક્ષ પ્રજાપતિએ તેની પુત્રી મૂર્તિના વિવાહ બ્રહ્માજીના માનસ પુત્ર ધર્મ સાથે કર્યા. મૂર્તિએ સહસ્ત્ર કવચ અસુર વિશે ઘણું સાંભળ્યું, એટલે તેણે મૂર્તિએ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે દંભોધવને મારવા માટે તે આવે. તો ભગવાન વિષ્ણુએ મૂર્તિને આશ્વાસન આપ્યું
કે એ એવું જ કરશે. પ્રસૂતિ દ્વારા દક્ષ પ્રજાપતિએ 16 કન્યાઓ ઉત્પન્ન કરી હતી. 16 કન્યાને જન્મ આપ્યો હતો. આ કન્યામાંથી 13 કન્યા રાજા દક્ષે 13 કન્યાના લગ્ન ધર્મ સાથે કર્યા અને એક કન્યા અગ્નિદેવને આપી, એક કન્યા પિતૃગણને આપી અને એક કન્યા ભગવાન શિવને આપી. જે કન્યાના વિવાહ ધર્મ સાથે થયા હતા તેના નામ આ પ્રમાણે છે: શ્રાદ્ધા, મેની, દયા, તૃષ્ટિ, પૃષ્ટિ, શક્તિ, પ્રિયા, લજ્જા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, ઇચ્છિતા અને મૂર્તિ. ધર્મની આ બધી જ પત્નીઓ પુત્રવતી થઈ. બધી જ કન્યાએ એક એક પુત્ર રત્નને ઉત્પન્ન કર્યો. જેમ કે શ્રદ્ધાએ શુભને જન્મ આપ્યો, મેનીએ પ્રસાદને જન્મ આપ્યો, દયાએ અભયને જન્મ આપ્યો, શાંતિએ સુખને જન્મ આપ્યો, તૃષ્ટિએ મદને જન્મ આપ્યો, પૃષ્ટિએ અહંકારને જન્મ આપ્યો, પ્રિયાએ યોગને જન્મ આપ્યો, ઉન્નતિએ દર્પને જન્મ આપ્યો, બુદ્ધિએ અર્થને જન્મ આપ્યો, મેધાએ સ્મૃતિને જન્મ આપ્યો, ઇચ્છિતાએ મેચ્છને જન્મ આપ્યો અને લજ્જાએ પ્રશ્નને જન્મ આપ્યો. અને સૌથી નાની મૂર્તિ જે હતી એને ભગવાન નર અને નારાયણ આ 2 પુત્રને જન્મ આપ્યો. કેમ કે મૂર્તિમાંથી ભગવાનની ઉત્પત્તિ થઈ શકે છે કે એ મૂર્તિ ધર્મની પત્ની હતી. ભગવાન વિષ્ણુએ જે મૂર્તિને વચન આપ્યું હતું એ પૂરું કર્યું. ભગવાન શ્રી હરિએ નર અને નારાયણના રૂપમાં મૂર્તિના ગર્ભમાંથી જન્મ લીધો. નારાયણે તેમની માતા મૂર્તિને બહુ શ્રદ્ધા ભક્તિભાવથી તેમની સેવા કરી. એમના પુત્રોની સેવાથી મૂર્તિજી એમના પુત્રોની નર અને નારાયણની સેવાથી સંતુષ્ટ થઈને માતાએ પુત્રોને વર માંગવા કહ્યું. તો પુત્રોએ કહ્યું કે જો તમે મારા ઉપર પ્રસન્ન છો માતા, તો અમને વરદાન આપો કે અમારી રુચિ અમારું મન સદાય તપમાં રહે અને ઘર બાર છોડીને અમે તપમાં જ નિરંતર રહીએ. હવે માતાને આવું કેમ ગમે, આવું સારું કેમ લાગે કે મારા પ્રાણ કરતાં પ્રિય પુત્ર, મારા વાલા પુત્ર ઘર બાર છોડીને સદા માટે વનવાસી બની જાય. પણ એ વચન આપી ચૂક્યા હતા, વચનબદ્ધ હતા. માટે તેમણે તેમના આંખોના તારા આજ્ઞાકારી પુત્ર નર અને નારાયણને તપ માટે આજ્ઞા આપી દીધી. બંને ભાઈ નર અને નારાયણ બદ્રિકાનાથ જઈ તપસ્યામાં બેસી ગયા. જ્યારે નર અને નારાયણ બદ્રીધામમાં તપસ્યા કરવા લાગ્યા ત્યારે નર અને નારાયણની તપસ્યાને જોઈને દેવરાજ ઇન્દ્રએ વિચાર્યું કે આ નર અને નારાયણ તપ કરીને મારું સિંહાસન લઈ લેશે, એ સિંહાસન લેવા માંગે છે. આમ વિચારીને ઇન્દ્રદેવે તેની તપસ્યા નર અને નારાયણની તપસ્યા ભંગ કરવા માટે કામદેવ, અપ્સરાઓ તથા વસંતને મોકલ્યા. તેમણે જઈને એ નર નારાયણને એની તપસ્યા ભંગ કરવા માટે ગયા. કામદેવ, અપ્સરાઓ અને વસંત નર નારાયણને બંને ભાઈઓ પાસે જઈને એમણે અનેક પ્રકારની કોશિશો કરી, અનેક પ્રકારના તપમાં વિઘ્ન નાખવાની કોશિશ કરી, તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી. પણ નર અને નારાયણ બંને ભાઈની ઉપર કામદેવ, અપ્સરા કે વસંતને અન્ય કોઈની કંઈ અસર થઈ નહીં. એમના કંઈ પણ પ્રયાસોની અસર નર અને નારાયણની તપસ્યામાં થઈ નહીં, કોઈ પણ પ્રભાવ પડ્યો નહીં. કામદેવ, વસંત તથા અપ્સરાએ શ્રાપના ડરના કારણે તે થર ધ્રુજવા લાગ્યા. એમની આ દશા જોઈ ભગવાન નર અને નારાયણે કહ્યું કે તમે ડરશો નહીં, અમે પ્રેમથી ખુશ થઈને તમારું સ્વાગત કરીએ છીએ. ભગવાન નારાયણની વાત સાંભળીને કામદેવ તેના સાથીઓ સાથે શરમાઈ ગયા. એમને શરમ આવી, એના કરતૂત પર એમને શરમ આવી, લજ્જા આવી. પછી તેમણે તેની સ્તુતિ કરી. નર નારાયણની ઇન્દ્રદેવે સ્તુતિ કરી અને સ્તુતિ કરતા કહ્યું કે આપ નિર્વિકાર પરમ તત્વ છો, મોટા મોટા જ્ઞાની પુરુષ. તમારા ચરણ કમળને સેવાના પ્રભાવથી કામ પર વિજય મેળવે છે. અમારા ઉપર તમે તમારી કૃપા દ્રષ્ટિ સદાય રાખજો પ્રભુ. હે પ્રભુ, તમારી કૃપા અમારા ઉપર રાખજો. અમારે તમને આજ પ્રાર્થના છે કે તમે દેવાધિદેવ વિષ્ણુ છો. કામદેવની સ્તુતિ સાંભળીને ભગવાન નર અને નારાયણ બંને ભાઈ પ્રસન્ન થયા. તેમણે યોગ માયા દ્વારા એક અદ્ભુત લીલા દેખાડી. તેમણે બધાએ કામદેવે વસંત એને બધાએ જોયું, અપ્સરાઓએ જોયું કે સુંદર સુંદર સ્ત્રીઓ
નર અને નારાયણની સેવા કરી રહી છે. નર નારાયણે કહ્યું કે કામદેવ, તમે આમાંથી કોઈ પણ એક સ્ત્રીને સ્વર્ગ લઈ જઈ શકો છો. ભગવાન નર અને નારાયણે તેમની જાંઘમાંથી એક અત્યંત રૂપવતી, અત્યંત સુંદર ઉર્વશી નામની અપ્સરાને પ્રગટ કરી. આ અપ્સરા સ્વર્ગ માટે આભૂષણ સમાન હશે. આમાંથી એકને પસંદ કરી દેવરાજ ઇન્દ્રને અમારી તરફથી ઉપહાર આપજો. આવું નર નારાયણે કહ્યું અને કહ્યું કે ઇન્દ્રદેવને પૂછજો કે શું આનાથી સુંદર તેની પાસે કોઈ અપ્સરા છે? આનાથી સારું નૃત્ય કરનારી, આના જેટલી કલાઓમાં નિપુણ કોઈ અપ્સરા છે? આવું તમે પૂછજો. આ સાંભળીને કામદેવે બધી જ અપ્સરાઓમાંથી તેમાંથી સર્વશ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને પસંદ કરી એ લઈને સ્વર્ગ ચાલ્યા ગયા. કામદેવ સ્વર્ગમાં દેવ સભામાં જઈને નર અને નારાયણના અતુલ્ય મહિમા બધાને સંભળાવે છે. આ સાંભળીને દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા અને ડરી ગયા. ઇન્દ્રદેવને પણ તેમની દુર્ભાવના, દુર્વ્યવહાર પ્રત્યે કરતૂત વિશે એમને પછતાવો થયો. મહાભારત અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં આ બે ભાઈઓ નર અને નારાયણે ઘોર તપસ્યા કરી હતી. માટે આ સ્થાન મૂળત્વ આ બે ઋષિઓ નર અને નારાયણનું સ્થાન છે. આ બંને ભાઈ નર અને નારાયણે કેદારનાથમાં શિવલિંગ અને બદ્રીનાથમાં વિષ્ણુ ભગવાનના વિગ્રહની સ્થાપના કરી હતી. શિવ પુરાણની કથા અનુસાર નર અને નારાયણની પૂજાના આગ્રહ અનુસાર ભગવાન શિવ સ્વયં પાર્થિવ લિંગમાં આવે છે. આવી રીતે પાર્થિવ લિંગની પૂજાનો સમય વીતતો જાય છે. તો એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થયા અને નર અને નારાયણ સામે પ્રગટ થઈને બોલ્યા કે હું તમારી સાધનાથી બહુ ખુશ છું, પ્રસન્ન છું, માટે વર માંગો. એટલે નર અને નારાયણ કહે છે કે હે પ્રભુ, જો તમે અમારા પર પ્રસન્ન છો તો લોક કલ્યાણ માટે કંઈક કરો. તો ભગવાન શિવ બોલ્યા, કહો મને કે હું શું કરું, તમે શું કહેવા માંગો છો? એટલે નર અને નારાયણ બોલ્યા કે જે પાર્થિવ લિંગમાં અમે તમારી પૂજા કરીએ છીએ, જે પાર્થિવ લિંગની તમે સ્વયં એ લિંગમાં નિવાસ કરો, જેથી તમારા દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થાય. નર નારાયણના આવા વચન સાંભળી વચન અનુરોધથી ભગવાન શિવ વધારે પ્રસન્ન થયા અને કેદારનાથના આ તીર્થમાં જ્યોતિર્લિંગમાં કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરે છે. આવી રીતે કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ. મહાભારતની કથા અનુસાર પાપમાંથી મુક્ત થયા પછી કેદારેશ્વરમાં સ્થિત જ્યોતિર્લિંગની આસપાસ મંદિરનું નિર્માણ પાંડવોએ તેમના હાથે કર્યું હતું. આના પછી બીજી વાર નિર્માણ કર્યું. ત્યાર પછી રાજા ભોજે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. પ્રિય ભક્તો, હવે વારો હતો દંભોદરના વધનો. માતા મૂર્તિની પ્રાર્થના સ્વીકાર કરતા ભગવાન વિષ્ણુ નર અને નારાયણ રૂપમાં આવ્યા. તે બંને જુડવા ભાઈ બે શરીર હોવા છતાં પણ એક હતા, એક આત્મા હતી. બે શરીરમાં એક આત્મા. ભગવાન વિષ્ણુએ એક સાથે બે શરીરમાં નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો હતો. તો એકવાર દંભોદવ આ વનમાં ચડી આવ્યો જ્યાં ભગવાન નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ત્યાં તેણે એક દિવ્ય તેજસ્વી મનુષ્યને તેની તરફ આવતા જુએ છે અને ડરનો મારે ભય ઉત્પન્ન થયો. એને ડરનો અનુભવ થયો. એ દિવ્ય તેજસ્વી વ્યક્તિએ કહ્યું કે હું નર છું અને તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું. હવે તો શું થાય? ડરતો હતો એ દંભોદવને, છતાં પણ અસુર દંભોદવ હસીને કહે છે, અરે તું મારા વિશે શું જાણે છે? મારું કવચ માત્ર એ જ તોડી શકે છે જેણે હજારો વર્ષો સુધી તપ કર્યું હોય. નર હસીને કહે છે કે હું અને મારો ભાઈ નારાયણ એક જ છીએ. એ મારા બદલે તપ કરી રહ્યા છે અને હું એના બદલે યુદ્ધ કરું છું. યુદ્ધ શરૂ થયું અને સહસ્ત્ર કવચ અસુર આશ્ચર્ય પામ્યું કે હકીકતમાં નારાયણના તપથી નરની શક્તિ વધતી જાય છે. જેવો જ 1000 વર્ષનો સમય પૂરો થયો, નરે સહસ્ત્ર કવચનો એક કવચ તોડી નાખ્યું. પણ સૂર્યનારાયણના વરદાન અનુસાર જેવું જ નરે કવચ તોડ્યું, તે નર મૃત્યુ પામ્યા. સહસ્ત્ર કવચે અસુરે ને વિચાર્યું કે ભલે ને એક કવચ ગયું તો શું થયું, આ તો નર તો મરી ગયો. પણ ફરી આ શું જુએ છે એ અસુર જુએ છે કે નર દોડીને આવી રહ્યા છે અને દંભોદવ આશ્ચર્ય પામી ગયો કે હમણાં તો મારી સામે નરનું મૃત્યુ થયું અને પાછો જીવ તો કેવી રીતે થઈ ગયો અને મારી તરફ ફરી કેમ પહોંચી આવે છે, કેમ દોડી આવ્યો છે. પણ ફરી એણે જોયું
કે નરનું તો શરીર મૃત પડેલું છે અને જે તેની સામે દોડી આવે છે એ બિલકુલ નર જેવો જ હુબહુ એના જેવો જ હતો, પણ તે નારાયણ હતા અને તે દંભોદવ તરફ નહીં પણ તેના ભાઈ પાસે દોડીને આવી રહ્યા હતા. દંભોદવે અટ્ટહાસ એટલે કે મજાક કરતા કહ્યું કે નારાયણને કહ્યું કે તારા ભાઈને સમજાવવાનો હતો, એણે એના પ્રાણ વ્યર્થ જ ખોઈ દીધા. નારાયણ શાંતિથી હસ્યા અને નારાયણ નર પાસે બેસીને મંત્ર બોલ્યા અને ચમત્કાર થયો અને નર ઊભા થયા. ત્યારે દંભોદવના સમજમાં આવ્યું કે 1000 વર્ષ સુધી શિવજીની તપસ્યા કરવાથી નારાયણને મૃત્યુજય મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જેનાથી એ એના ભાઈને ફરી જીવતો કરી શકે છે. હવે આ વખતે નારાયણે દંભોદવને લલકાર્યો અને નર તપસ્યા કરવા બેસી ગયા. નરે 1000 વર્ષ સુધી તપસ્યા કરી અને નારાયણ યુદ્ધમાં લાગી ગયા. 1000 વર્ષ યુદ્ધ અને તપસ્યા પછી ફરી એક કવચ તૂટ્યું અને નારાયણનું મૃત્યુ થયું. નારાયણે એક કવચ દંભોદવનું તોડ્યું એટલે સૂર્યનારાયણના વરદાન અનુસાર નારાયણનું પણ મૃત્યુ થયું અને નરે આવીને ફરી નારાયણને જીવતા કર્યા અને આ ચક્ર આમ ફરી ચાલતું જ રહ્યું. આમ દંભોદવના 999 વાર યુદ્ધ થયું. એક ભાઈ યુદ્ધ કરે તો બીજો તપસ્યા કરે, બધી જ વખતે એકનું મૃત્યુ થાય તો બીજો ભાઈ એને જીવતો કરે, મંત્ર દ્વારા જીવતા કરે. હવે આમ 999 કવચ દંભોદવના તૂટી ગયા. એ સહસ્ત્ર કવચ અસુર સમજી ગયો કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, મારું મૃત્યુ આવી ગયું છે. ત્યારે એ યુદ્ધને છોડીને અસુર સૂર્યલોકમાં ભાગી ગયો, ભગવાન સૂર્યનારાયણના શરણે ગયો. નર અને નારાયણ એનો પીછો કરતા ત્યાં આવ્યા અને સૂર્યદેવે તે અસુરને સંતાડી દીધો, તેને અસુરને સોંપવા માટે કહ્યું. નર અને નારાયણ સૂર્યલોકમાં આવીને સૂર્યદેવને કહે છે કે અમને એ અસુરને સોંપી દો. સૂર્યદેવને સોંપવા કહ્યું, પરંતુ એના ભક્તને સોંપી દેવા માટે સૂર્યદેવ રાજી થયા નહીં. ત્યારે નારાયણ એમના કમંડળમાંથી જળ નીકાળીને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે તમે આ અસુરને ફળ કર્મથી તેના કર્મથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેનાથી તમે પણ આ અસુરના પાપના ભાગીદાર થયા છો અને તમે પણ આની સાથે જન્મ લેશો. આવું નર અને નારાયણે સૂર્યદેવને પણ જળકમંડળમાંથી જળ છાંટીને શ્રાપ દીધો. હવે આ કર્મ ફળ ભોગવવા માટે આની સાથે જ ત્રેતાયુગ સમાપ્ત થયો અને દ્વાપર યુગનો આરંભ થઈ ગયો. થોડા સમય પછી કુંતી માતાએ એના વરદાનને પરખવા માટે સૂર્યદેવનું આહ્વાન કર્યું અને કર્ણનો જન્મ થયો. પણ આ વાતની બધાને લગભગ ખબર નથી કે કર્ણ માત્ર સૂર્યપુત્ર જ નથી, પણ એની અંદર સૂર્ય અને દંભોદવ બંને છે. જેવી રીતે નર અને નારાયણના શરીરમાં એક આત્મા હતી, તેવી જ રીતે કર્ણના શરીરમાં 2 આત્માનો વાસ છે, સૂર્ય અને સહસ્ત્ર કવચ અસુર, જેને દંભોદવ કહીએ છીએ. બીજી બાજુ નર અને નારાયણ અર્જુન અને કૃષ્ણના રૂપમાં આવ્યા. કર્ણની અંદર જે સૂર્યનું અંશ હતું એ જ તેને તેજસ્વી વીર બનાવે છે. જો કે એની અંદર અસુર દંભોદવ પણ હોવાથી એના કર્મ ફળ તેને અનેક અન્યાય અને અપમાન એનાથી એને મળે છે અને તેને દ્રૌપદીનું અપમાન અને આવા અનેક અપમાન કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. જો અર્જુન કર્ણનું કવચ તોડી નાખે તો તરત જ એનું મૃત્યુ થઈ જાત, માટે કર્ણ પાસેથી ઇન્દ્રદેવે કવચ પહેલા જ માંગીને લઈ ગયા. તો પ્રિય દર્શકો, આવી રીતે નર અને નારાયણ લોક કલ્યાણ માટે, ધર્મની સ્થાપના માટે અને બધા જ મનુષ્યના ભક્તિભાવ જગાવ્યા, ધર્મનો પ્રચાર કર્યો. પ્રિય ભક્ત મિત્રો, આ ઉદ્દેશ હતો નરનારાયણ ભગવાનના જન્મનો, લોકોની અંદર ભક્તિભાવ જગાવવાનો. પ્રેમથી બોલો ભગવાન વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જો મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે આપણે સાંભળી રહ્યા છીએ 5મો અવતાર કપિલ મુનિ અવતાર કથા. પુરાણો અનુસાર કપિલ મુનિનો અવતાર ગંગા અવતરણની લીલાઓને સંપન્ન કરવા માટે થયો હતો તથા સાંખ્ય દર્શન જ્ઞાની રચના, જ્ઞાનનો પ્રચાર પ્રસાર, રાજા સગરના 60,000 પુત્રોને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા ગંગાજીને ધરતી પર લાવવા માટે થયો હતો. સૌથી પહેલા દર્શન શાસ્ત્રની શિક્ષા
કપિલ મુનિએ જ આપી હતી. તેમણે તેમની માતાને સાંખ્ય દર્શનની શિક્ષા આપી હતી તથા તેમનો ઉદ્ધાર કર્યો હતો. કપિલ મુનિએ તેમની માતાને તત્વનો ઉપદેશ આપતા કહ્યું હતું કે આ મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય છે. વિષયોમાં આસક્ત થઈને એટલે કે મોહમાયામાં ફસાઈને આ બંધનનો મુખ્ય હેતુ છે. આ મન મોહમાયામાં ફસાય છે અને આ એનો મુખ્ય હેતુ છે. કપિલ મુનિનું જન્મ સ્થળ, વસ્તુ તથા તપસ્યા ક્ષેત્ર ગંગા સાગર હતું. કપિલ મુનિની પત્નીનું નામ સુકર્મા હતું. ભગવાન વિષ્ણુએ સ્વયં અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, હું વૃક્ષોમાં આશ્વસ્ત છું, શ્રેષ્ઠ ઋષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિરસ્ત છું તથા હે અર્જુન, હું સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ છું. પ્રિય ભક્તો, આ અવતાર કથામાં બહુ બધી મહત્વપૂર્ણ જાણકારી અને તત્વો આપણે જાણીશું. આ શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા આપ સૌ ભક્તો મિત્રો પૂરી શ્રદ્ધા ભક્તિ અને પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો અને પૂરી અંત સુધી સાંભળજો. કમળ નયન હરિના રૂપ ગુણ અવતારોના ગુણગાનની કથા જે કોઈ સાંભળે છે તેઓ તન મનથી શુદ્ધ થઈ પાપમાંથી મુક્ત થઈ ભગવાન શ્રી હરિના વૈકુંઠ ધામ જવાનો અધિકારી યોગ્ય બની જાય છે. આ કથાને સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે. વ્યક્તિઓના પાપ કર્મોથી છૂટી જાય છે. આવી શ્રી હરિની મહાન કથા છે. આપ સૌ ભક્તગણો પૂરી અને પ્રસન્ન થઈને સાંભળજો. અવતારોની કથાઓ આપણે સાંભળવાની શરૂઆત કરી દીધી છે, માટે આને અધૂરી ન છોડશો. બધા જ અવતારની કથા પૂરી સાંભળજો અને અધૂરી છોડીને દોષમાં ન પડતા. પુરાણોમાં એવું કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં વિરક્ત થઈને અવતાર કથાને અધવચ્ચે છોડે છે તો તેને પૂરું જીવન અધૂરું રહે છે. તો પ્રિય ભક્ત મિત્રો, ભગવાનની સ્મૃતિ આપણા હૃદયમાં ઉતારી આપણા હૃદયમાં વસાવતા આ કથા સાંભળીએ. ભગવાન વિષ્ણુનો 5મો અવતાર કપિલ મુનિ અવતાર. કથા શરૂ કરતા પહેલા જો મિત્રો તમને નિવેદન છે કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન જરૂર દબાવી દેજો. તમારી આ નાની એવી કોશિશ, નાની એવી મહેનત અમારા માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે. તો ચાલો કથા સાંભળીએ. ઓમ ગંગ ગણપતયે નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કપિલ મુનિ અવતારની કથા. ભગવાન બ્રહ્માજીએ તેમના પુત્ર મહર્ષિ કદર્મને સૃષ્ટિની રચના માટે આદેશ આપ્યો કે હે પુત્ર, તું સૃષ્ટિમાં સંતાનને ઉત્પન્ન કર તથા સૃષ્ટિમાં વૃદ્ધિ કર. મહર્ષિ કદર્મ બ્રહ્માજી તેમના પિતાની આજ્ઞા માનીને બિંદુસર તીર્થ પાસે જઈને કઠોર તપસ્યામાં લાગી ગયા. મિત્રો, તે સમયે તપ જ એક સાધન હતું. તપ જ મનુષ્યની બધી જ ઈચ્છાઓની પૂર્તિ માટેનો માર્ગ હતો. મહર્ષિની તપસ્યાથી ખુશ થઈને ભગવાન નારાયણ પ્રસન્ન થયા. તેમણે મહર્ષિ કદર્મને કહ્યું કે હે મહારાજ, મનુની કન્યા દેવહૂતિ તમારા અનુરૂપ યોગ્ય પત્ની થશે અને તમારા ઉદ્દેશની પૂર્તિમાં તે તમારી સહાયક બનશે. માટે મહારાજ મનુ દેવહૂતિને લઈને તમારા આશ્રમમાં પધારે તો ત્યારે તમે તેને દેવહૂતિ સાથે વિવાહ કરવાની સ્વીકૃતિ આપી દેજો. હું સ્વયં તમારા માધ્યમથી દેવહૂતિના ગર્ભમાંથી અવતાર લઈશ, સંસારને સાંખ્ય શાસ્ત્રનું અને ભક્તિનો ઉદ્દેશ આપીશ. આમ કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી એક દિવસ મહારાજ મનુ મહર્ષિ કદર્મના આશ્રમે પધાર્યા. એમણે મહર્ષિ કદર્મને તેની પુત્રીને સ્વીકાર કરવા માટે કહ્યું. ત્યારે મહર્ષિ કદર્મે કહ્યું કે હે રાજા મનુ, હું તમારી પુત્રીને ત્યારે જ સ્વીકાર કરીશ જ્યારે તમે મારી એક શરત સ્વીકારશો, એક શરતને માનશો. મારી શરત એ છે કે જ્યારે મારી પત્ની ગર્ભવતી થઈ જાય ત્યારે હું એનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈશ. તમારી પુત્રીને આગળનું જીવન તેના પુત્ર કે પુત્રી સાથે એકલા જ વિતાવવું પડશે. મનુએ આવું સ્વીકાર કરી લીધું. આ શરત કદર્મ મુનિની સ્વીકાર કરી લીધી અને તેની પુત્રીના વિવાહ મહર્ષિ કદર્મ સાથે કરાવ્યા. વિવાહ પછી પણ મહર્ષિ તેની તપસ્યામાં લીન લાગેલા જ રહ્યા અને આશ્રમની વ્યવસ્થા તથા મહર્ષિની સેવા જ દેવહૂતિની નિત્ય દિનચર્યા બની ગઈ. રાજકન્યામાંથી હવે તે એક તપસ્વીની બનીને રહી ગઈ
અંતે મહર્ષિ તેમની પત્ની દેવહૂતિની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે કલ્યાણી, તે મારી સેવામાં તે પોતાને સુકાવી નાખી છે. તું સુકાઈ ગઈ છો. હું તારા પર પ્રસન્ન છું. બતાવો, હું તારી કઈ કામના સિદ્ધ કરું. દેવહૂતિને સંતાનની કામના હતી, માટે તેણે પોતાના માટે સંતાન માંગ્યું. મહર્ષિ કદમે તેમની તપસ્યા અને યોગના પ્રભાવથી એક દિવ્ય વિમાન પ્રગટ કર્યું, જેમાં સહસ્ત્ર એટલે કે હજારો દાસીઓ હતા, હજારો વસ્ત્ર આભૂષણ હતા. લોકો માટે ઐશ્વર્ય ભોગની દુર્લભ સામગ્રીઓ એ વિમાનમાં હતી, એ દિવ્ય વિમાનમાં હતી. તેમની પત્નીને નદીમાં સ્નાન કરવા માટે કહ્યું. જ્યારે તેમની પત્ની દેવહૂતિ નદીમાં સ્નાન કરવા ગઈ તો સ્નાન કર્યા પછી તેનું રૂપ અને એના અંગ શરીર પહેલાની જેમ, જ્યારે એ રાજકુમારી હતી જેવી રીતે પહેલીવાર એ એમને મળવા આવી હતી, જેવી રૂપવાન હતી એવી જ થઈ ગઈ. તેનું શરીર ફૂલોની જેમ કોમળ થઈ ગયું. તેની આત્મા ચમકવા લાગી. હવે તેની પત્નીનું આવું રૂપ જોઈને મહર્ષિ કદર્મ તેમની પત્ની સાથે વિમાનમાં બેસીને ચાલ્યા ગયા અને એ વિમાનમાં ગ્રહસ્થ સુખ ભોગવતા તેમને વર્ષો વીતી ગયા. તેમની પત્ની દેવહૂતિએ 9 પુત્રીઓને જન્મ આપ્યો, જેના વિવાહ મહર્ષિ મરીચી, મહર્ષિ અત્રિ, અંગીરા વગેરે સાથે કર્યા. મહર્ષિ કદર્મે વિચાર્યું કે આ બધા ગ્રહસ્થ જીવન ભૌતિક ભોગોમાં લાગીને જીવન નષ્ટ થઈ ગયું. હવે મહર્ષિ કદર્મને અંદર ફરી વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. તેમણે એકલા જ તપ કરવા માટે વનમાં જવાનો નિર્ણય લીધો. દેવહૂતિએ અત્યંત વ્યાકુળ થઈને એમના પતિને દયાભર્યા દીનભર્યા શબ્દો કહ્યા. દેવહૂતિએ કહ્યું કે હે દેવ, હું ઇન્દ્રિયોના વિષયમાં લાગી રહી, હું તમારા પ્રભાવથી અજાણ રહી, છતાં પણ તમારા જેવા મહાન પુરુષનો સંગ કલ્યાણકારી જ હોય છે, માટે મારા ઉદ્ધારનો માર્ગ બતાવવાની કૃપા કરો. મહર્ષિ બોલ્યા, હે ભદ્રે, વ્યાકુળ ન થાવ. તમારા ગર્ભથી પરમ પુરુષ ભગવાન વિષ્ણુ પ્રગટ થવાના છે. એ તમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. હું એમના દર્શન કરીને જ અહીંથી જઈશ. સમય જતા ભગવાન કપિલે દેવહૂતિના ગર્ભમાંથી જન્મ લીધો. મહર્ષિ કદર્મ તેમનું દર્શન કરી આદેશ મેળવી અને તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. ભગવાન કપિલે માતાને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કહ્યું કે આ મન મનુષ્યના બંધનને મોક્ષ માટેનું કારણ છે. વિષયોમાં આસક્ત થવાનો, માયામાં ફસાવાનો આ મનનો બંધનનો હેતુ હોય છે, પરંતુ પરમાત્મામાં લીન થવાથી એ જ મોક્ષનું કારણ બની જાય છે. માટે મનુષ્યએ બધી બાજુથી મન પાછું વાળીને મોહમાયાથી મન ખેંચીને મનને ભગવાનમાં પોરવવું જોઈએ, લીન કરવું જોઈએ. આ પ્રકારે તેમણે તેમની માતાને ભક્તિ અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને ભગવાન કપિલ સમુદ્ર તટ પર ચાલ્યા ગયા અને સમુદ્રએ તેમને એની અંદર સ્થાન આપ્યું. દેવહૂતિ પણ તેમના ઉદ્દેશ અનુરૂપ ભગવાનમાં મન પોરવીને મુક્ત થઈ ગયા. હવે કપિલ મુનિનો અવતાર તો થઈ ગયો, તેમણે તેમની માતાનો ઉદ્ધાર પણ કરી દીધો. ભગવાન વિષ્ણુએ કદર્મ ઋષિને વચન આપ્યું હતું કે એ તેમના પુત્રના રૂપમાં જન્મ લેશે, તો ભગવાને જન્મ પણ લઈ લીધો. હવે તેમનો મુખ્ય ઉદ્દેશ એક બીજો પણ બાકી હતો. એ ઉદ્દેશ હતો પૃથ્વી પર ગંગાનું અવતરણ કરવું. આના માટે સૌથી પહેલા આપણે રાજા સગરની કથા સાંભળવી પડશે. ચાલો તો આપણે સાંભળીએ રાજા સગરની કથા, જે ગંગા અવતરણ અને કપિલ મુનિથી જોડાયેલી છે. સૂર્યવંશમાં બાહુ નામના એક રાજા થયા હતા. આમના પિતાના નામ પર જ ભવિષ્યમાં રાજા બાહુના પુત્ર રાજા સગર થયા હતા, જેના 60,000 પુત્ર હતા. વિસ્તારપૂર્વક આ કથા સાંભળીશું મિત્રો આપણે. રાજા સગરના પિતા બાહુ ધર્મપરાયણ રાજા હતા. એ એમની પ્રજાનું પાલન તેમના પુત્રો સમાન કરતા હતા. પાપીઓને ઉચિત દંડ આપતા હતા. આથી સમસ્ત પ્રજા નિર્ભય થઈને ધર્મપૂર્વક રહેતી હતી, જીવન જીવતી હતી. તેના રાજ્યમાં અન્ન વસ્ત્રની કોઈ કમી ન હતી, જેથી સમસ્ત પ્રજા સુખમય જીવન વ્યતીત કરી રહી હતી. એક સમયે રાજા બાહુના મનમાં અહંકાર ઉત્પન્ન થયો. એમને વિચાર આવવા લાગ્યો. એવો વિચાર આવ્યો કે
આખી પૃથ્વી પર મારા જેવો કોઈ રાજા નથી. મારા રાજ્યમાં બધી બાજુ સુખ શાંતિ છે. મેં મારા બધા જ શત્રુને જીતી લીધા છે. મને બધા જ વેદ શાસ્ત્રોનું જ્ઞાન છે. આ પૃથ્વીમાં મારા જેવું કોઈ નથી, મારાથી મોટું કોઈ નથી. જ્યારે મનુષ્ય પોતાને બધા કરતાં સારો શ્રેષ્ઠ માનવા લાગે છે તો તેના બીજામાં દોષ અવગુણ દેખાવા લાગે છે. જે બીજામાં દોષ અવગુણ જુએ છે તો એની વાણી પણ કઠોર થઈ જાય છે, કડવી બની જાય છે. જેનું મન સદાય બીજામાં દોષ જોવામાં જ રહે છે અને કઠોર ભાષણ કર્યા કરે છે, તેના પ્રિયજનો, સગાવાલા, મિત્ર, શત્રુ બધા એના દુશ્મન બની જાય છે. પછી આ પ્રકારે અહંકાર વધવાને કારણે રાજા બાહુ અત્યંત કઠોર ઉત્દંડ બની ગયા અને પરિણામ સ્વરૂપ તેના બહુ બધા દુશ્મન બની ગયા. હયહ અને લાલચમ કુળના ક્ષત્રિયોએ તેમને સાથે પ્રબળ દુશ્મની થઈ ગઈ. રાજા બાહુને એમની સાથે પ્રબળ અત્યંત કઠોર દુશ્મની થઈ અને એની સાથે રાજા બાહુ ભયંકર એમને યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા બાહુ હારી ગયા અને દુઃખી થઈને તેની બંને રાણીઓને સાથે વનમાં ચાલ્યા ગયા અને ત્યાં જીવન જીવવા લાગ્યા. વનમાં દુઃખ અને સંતાપથી રાજા બાહુનું શરીર ગળી ગયું, સુકાવા લાગ્યું, નબળું પડી ગયું અને થોડા સમય પછી એ વનમાં જ મૃત્યુ પામ્યા. તે જ સમયે એમની નાની પત્ની ગર્ભવતી હતી. પતિના ગુજરી ગયા પછી તેને બહુ દુઃખ થયું અને એણે પણ તેની નાની રાણી, તેની નાની પત્નીએ પણ તેમની સાથે જ ચિતામાં બળવાનો નિર્ણય કર્યો, સતી થવાનો નિર્ણય કર્યો. હવે તે સ્થાનથી થોડે દૂર અર્વ મુનિનું આશ્રમ હતું. અર્વ મુનિ અત્યંત પરમ તેજસ્વી હતા. તેમણે ત્રણેય કલાનું જ્ઞાન હતું. જ્યારે તેમણે રાજા બાહુની પત્ની પતિવ્રતા રાણીને સતી થવા જતા જોઈ એમને ખબર પડી તો તેમને તે રોકવા લાગ્યા અને રોકતા કહ્યું કે હે રાણી, તમારા ગર્ભમાં દુશ્મનોનો નાશ કરનારો ચક્રવર્તી બાળક છે, માટે તમે આ ચિતામાં સતી થવાનો નિર્ણય ટાળી નાખો, સતી થવાનું રોકી લો. આમ પણ શાસ્ત્રમાં ગર્ભવતી સ્ત્રીને સતી થવાનો નિષેધ છે, માટે તમે જો તમારી ઈચ્છાથી સતી થવા માંગો છો પણ તમારા ગર્ભમાં પડી રહેલા મોટું થઈ રહેલું જે બાળક છે એને મારવાનો તમારો કોઈ અધિકાર નથી, માટે તમારે આ પાપ ન કરવું જોઈએ. મુનિએ આ પ્રકારે કહ્યું. આ પ્રકારના વચન સાંભળીને તે ઋષિ મુનિની વાત માનીને બંને રાણીઓ તેમના પતિના અંતિમ સંસ્કાર કર્યા અને એમના કહેવાથી એમના આશ્રમમાં અર્વ મુનિના આશ્રમમાં રહેવા લાગ્યા. અર્વ મુનિના આશ્રમમાં રહીને બંને રાણીઓ મહર્ષિના સેવા સત્કાર કરવા લાગ્યા અને સમય વિતાવા લાગી. પણ નાની રાણી તેના પૂર્વ સંસ્કારના કારણે સેવા કર્મમાં વિશેષ ધ્યાન આપતા, વિશેષ મન લગાવતા અને અર્વ મુનિના સુંદર પ્રવચનો, કથાઓ, ઉપદેશો સાંભળતા, હૃદયમાં ઉતારતા અને હંમેશા પરમેશ્વરનું ધ્યાન અને ભજનમાં સંલગ્ન રહેતા હતા. સૌથી મોટી રાણીના મનમાં એના પ્રત્યે ઈર્ષા થવા લાગી અને એક દિવસ મોટી રાણીએ નાની રાણી, ગર્ભવતી રાણી હતી, એને ભોજનમાં ઝેર ભેળવી આપ્યું. પણ ઈશ્વરની કૃપાથી એ ઝેરનો પ્રભાવ નાની રાણી પર પડ્યો નહીં અને ના તો એના ગર્ભમાં રહેલા બાળક પર એ ઝેરનો કોઈ પ્રભાવ પડ્યો. હવે જુઓ, સમય આવવા પર નાની રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. અર્વ મુનિએ તે ઝેર સાથે ઉત્પન્ન થયેલા બાળકનું નામ સગર રાખ્યું. માતાએ બાળક સગરનું બહુ પ્રેમથી પાલન કર્યું, પોષણ કર્યું. જ્યારે બાળક સગર થોડો મોટો થયો તો અર્વ મુનિએ તેનો જ્ઞાનરૂપી સંસ્કાર કર્યા અને સગર બાળકને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું, અધ્યયન કરાયું અને સાથે અસ્ત્ર શસ્ત્રની શિક્ષા આપી. અર્વ મુનિ પાસેથી શિક્ષા મેળવીને બાળક સગર બળવાન, બુદ્ધિવાન અને ધર્માત્મા થયા. એક દિવસ સગરે તેની માતા પાસેથી તેના પિતા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેમની માતાએ તેને બધી જ વાત કહી કે કયા પ્રકારે શત્રુઓથી હારી તેમના પિતા વનમાં ચાલ્યા આવ્યા અહીં અને આ મુનિના આશ્રમમાં તેમનો જન્મ થયો. બધી જ વાત જાણીને સગર રાજાને મનમાં ભયંકર ક્રોધ આવ્યો અને તેણે તેની માતાની સામે પ્રતિજ્ઞા લીધી કે તેના પિતાના શત્રુનો નાશ કરશે અને ખોવાયેલું રાજ્ય તેમના પિતાનું પાછું મેળવશે. ત્યારે તેમની માતા પાસેથી આજ્ઞા લઈને સગર અર્વ મુનિની પાસે ગયા અને એમના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના કુળ ગુરુ વશિષ્ઠ મુનિ પાસે આવ્યા.
કુળગુરુ વશિષ્ઠને મળીને તેમણે પ્રણામ કર્યા સગરે, અને સગર રાજાએ બધા જ સમાચાર કહ્યા વશિષ્ઠ મુનિ ગુરુદેવને. મહર્ષિ વશિષ્ઠ સગર રાજાને જોઈને બહુ ખુશ થયા અને તેમણે વિભિન્ન પ્રકારના અસ્ત્ર શસ્ત્ર તેમને પ્રદાન કર્યા. આ પ્રકારે બધા જ દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી શોભીને સગર રાજા કુળગુરુ વશિષ્ઠ પાસેથી આજ્ઞા લઈને તેમના પિતાના શત્રુઓ સાથે યુદ્ધ કરવા ગયા. શૂરવીર સગર બહુ ઓછા સમયમાં બધા જ શત્રુ રાજાને હરાવી દીધા અને રાજ્ય પાછું મેળવ્યું. ત્યારે શક, યવન તથા અન્ય રાજાઓ તેમના પ્રાણ બચાવવા વશિષ્ઠ મુનિની વાત માનીને સગરે રાજાઓને પ્રાણદાન આપી દીધું અને વશિષ્ઠ મુનિ સગર રાજા પર પ્રભુ પ્રસન્ન થયા અને અન્ય તપસ્વી મુનિઓને સાથે લઈને સગર રાજાનો રાજ્ય અભિષેક કર્યા. ત્યાર પછી રાજા સગર અર્વ મુનિના આશ્રમ ગયા અને તેમની આજ્ઞા લઈને તેમની બંને માતાઓને તેમની સાથે રાજમહેલમાં લઈ આવ્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. આગળ જઈને સગર રાજાએ 2 વિવાહ કર્યા. તેમની 2 પત્ની હતી. એકનું નામ હતું કેશમી અને બીજીનું નામ હતું સુમતી. રાજા સગરની બંને રાણીઓ રૂપવાનમાં એકથી એક ચડિયાતી સુંદર હતી અને એના રૂપનું, એમના યૌવનનું, એની સુંદરતાનું બંને રાણીઓને બહુ જ અભિમાન હતું અને આ અભિમાનના કારણે તે બંને રાણીઓને કેટલાય વર્ષો થઈ ગયા છતાં સંતાન પ્રાપ્ત થયા નહીં. માટે સંતાન પ્રાપ્ત કરવા માટે રાજા સગર બંને પત્નીઓને સાથે લઈ હિમાલય પર્વતની ગુફામાં તપસ્યા માટે ગયા. અહીં ભગવાન ભૃગુ ઋષિના આશીર્વાદથી મહારાજની કેશમી નામની જે પત્ની હતી મહારાણી, એના ગર્ભમાંથી અસમંજસ અને સુમતીના ગર્ભમાંથી એક મહાપિંડે જન્મ લીધો. જે એ મહાપિંડ ફાટ્યું અને તેમાંથી 60,000 પુત્રએ જન્મ લીધો. રાજા સગરના 60,001 પુત્ર હતા, જેમાંથી 60,000 પુત્ર મહારાણી સુમતીના ગર્ભમાંથી જન્મ લીધો હતો અને આ બાજુ એક મહારાણી કેશમીના ગર્ભમાંથી અસમંજસ નામના પુત્રએ જન્મ લીધો. મહારાજ સગરના પુત્ર બહુ ક્રૂર પ્રવૃત્તિના હતા. એ લોકોને હેરાન કરતા હતા, ઋષિ મુનિઓને છંછેડે, હેરાન પરેશાન કરે અને આકાશમાં વિચરણ કરતા પક્ષીઓને મારતા. સગર રાજા તેના આ પુત્રોના ખરાબ વર્તન વ્યવહારના કારણે હંમેશા હેરાન અને દુઃખી રહેતા હતા. રાજા સગરનો પુત્ર જે કેશમીના ગર્ભમાંથી જન્મ્યો હતો એ પણ અસમંજસ બહુ ક્રૂર પ્રવૃત્તિઓનો હતો. તે નાના નાના બાળકોને મારી નાખે અને નગરની પ્રજાને પણ સતાવ્યા કરે. એક દિવસ ક્રોધવશ થઈને રાજા સગરે અસમંજસને મહેલથી નીકાળી દીધા. પછી અસમંજસ વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. તે જ દિવસથી સંન્યાસ અસમંજસે લઈ લીધો. રાજા સગરને તેના રાજ્યની ચિંતા થવા લાગી કે તેના રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે, કારણ કે તેના 60,000 પુત્ર ક્રૂર પ્રવૃત્તિના હતા. ત્યારે દેવર્ષિ નારદ સગર રાજા પાસે આવ્યા અને નારદજી બોલ્યા કે હે સગર રાજા, તમારા 60,000 પુત્ર છે. તમે આ પૃથ્વીના એક શક્તિશાળી રાજા છો, તો તમે એક અશ્વમેઘ યજ્ઞ કરાવો અને એના ફળ સ્વરૂપ તમારા પુત્રને શું બુદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ જ્યારે અસમંજસને આ વાતની ખબર પડી તો મહારાજ સગર પાસે અસમંજસ આવ્યા અને મેં અશ્વમેઘ યજ્ઞ કરવાની ના કહી. તો અસમંજસ મહારાજ સગર પાસે આવ્યા અને એમને આ નિવેદન કર્યું હાથ જોડીને કે તમે અશ્વમેઘ યજ્ઞ ન કરો. પરંતુ મહારાજ સગરે અસમંજસની વાત માની નહીં અને અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કરી દીધો. હવે અશ્વમેઘ યજ્ઞ ઉપરાંત અશ્વ છોડવામાં આવ્યો, જેની રક્ષા કરવાની જવાબદારી સગર રાજાએ આ 60,000 પુત્રોને સોંપી. ચારેય દિશાઓમાં અશ્વમેઘ ઘોડો દોડ્યો અને રાજા સગરના 60,000 પુત્રોએ અલગ અલગ દેશના રાજાઓ સાથે યુદ્ધ કર્યું, જેનાથી કેટલાય દેશના રાજાઓ તો મરી ગયા, કેટલાય દેશના રાજાને બંધી બનાવ્યા. રાજા સગરના પુત્રએ વિભિન્ન દેશની પ્રજાને સંતાપી પ્રતાડિત કરી, બહુ હેરાન કરી. આ બધું જોઈને બધા જ દેવતાઓ ડરી ગયા અને સ્વયં ઇન્દ્રદેવને પણ બહુ ડર લાગ્યો કે જો રાજા સગરનો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જશે તો એ સ્વર્ગ પર ચડાઈ કરીને સ્વર્ગને છીનવી લેશે. માટે દેવરાજ ઇન્દ્રએ દેવર્ષિ નારદના સુઝાવ મુજબ, એમના ઉપાય મુજબ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી કરી લીધો
અને ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. જ્યારે રાજાના 60,000 પુત્રોને ખબર પડી કે ઘોડો ક્યાંક ચાલ્યો ગયો છે તો તેમણે ઘોડાને શોધવાનું ચાલુ કર્યું. ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં ઘોડો એક દોરડાથી બંધાયેલો હતો અને કપિલ મુનિ એના ધ્યાનમાં મગ્ન હતા. ધ્યાનમાં રહેવાના કારણે કપિલ મુનિ આ બધી જ વાતથી અજાણ હતા. રાજા સગરના પુત્ર કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જુએ છે તો એ એવું સમજી બેઠા કે ઘોડાને કપિલ મુનિએ ચોરી કરી લીધો છે. કપિલ મુનિ વિશે એ 60,000 પુત્રો, સગર રાજાના પુત્રો બહુ અભદ્ર વાતો, અભદ્ર શબ્દ વચન બોલવા લાગ્યા. તે મુનિને, કપિલ મુનિને ચોર, ડાકુ કહીને સંબોધિત કરે છે અને બોલે છે કે જુઓ જુઓ, આ તપસ્વીને જરા જુઓ, આને જુઓ, આ બગલાની જેમ ધ્યાનમાં લીન બેઠા છે, ધ્યાન કરી રહ્યા છે. અરે આ તો ચોર નીકળ્યા. ચોરી કરીને આ ભક્ત બની ગયા છે. ચોરી કરીને આ ભક્ત બની રહ્યો છે. ચાલો પકડો અને મારો. મુનિ વિશે ખરું ખોટું અભદ્ર શબ્દ બોલવા લાગ્યા. આ શબ્દ અચાનક કપિલ મુનિની આ શબ્દો સાંભળી અચાનક કપિલ મુનિની આંખો ખુલી, જેનાથી તેમનું અપમાન સહન થયું નહીં. આ શબ્દો એમનાથી સંભળાયા નહીં, એમનું અપમાન એમનાથી સહન થયું નહીં. ત્યારે તેમણે એ જ ક્ષણે રાજા સગરના પુત્રોને, 60,000 પુત્રોને શ્રાપ આપી બાળીને ભસ્મ કરી દીધા. આ તરફ સગર રાજાને તેના પુત્રની ચિંતા થવા લાગી. રાજા સગરે તેમના પુત્રને અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધવા માટે સૈનિકોને ચારેય દિશામાં મોકલ્યા, પરંતુ સૈનિકોને ક્યાંય ઘોડો કે સગર રાજાના પુત્રો મળ્યા નહીં. અંતે રાજા સગર તેમના પુત્ર અસમંજસ પાસે ગયા અને અશ્વમેઘ યજ્ઞ કરવાના નિર્ણય પર પછતાવો કરવા લાગ્યા. ત્યારે અસમંજસે કહ્યું કે હે પિતાશ્રી, હજી તમારો એક પુત્ર અસમંજસ જીવતો છે. હું મારા ભાઈઓને શોધવા માટે જરૂર જઈશ અને તમારો અશ્વમેઘ યજ્ઞ પણ જરૂર પૂરો કરીશ. આમ કહી અસમંજસ તેના 60,000 ભાઈઓને શોધવા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં 60,000 મૃતકોની રાખ ભસ્મ દેખાઈ. તેમને એ રાખને જોઈને અસમંજસ સમજી ગયા કે આ રાખ તેના ભાઈઓની જ છે, જેને કપિલ મુનિએ બાળીને ભસ્મ કરી છે. અસમંજસ કપિલ મુનિના આશ્રમમાં પ્રવેશ કરતા કપિલ મુનિને પ્રણામ કરે છે. ત્યારે કપિલ મુનિએ અસમંજસને પરિચય આપીને પૂછ્યું કે કોણ છો તમે? એટલે અસમંજસ બોલ્યા કે હું અયોધ્યા નરેશ રાજા સગરનો પુત્ર અસમંજસ છું અને આ 60,000 મૃતકની જે રાખ છે, જે ભસ્મ છે, આ રાજા સગરના પુત્ર અને મારા ભાઈઓ છે. હું મારા ભાઈઓ તરફથી તમારી માફી માંગુ છું. અસમંજસના વિનમ્ર સ્વભાવ, વિનમ્ર વચન સાંભળીને કપિલ મુનિ પ્રસન્ન થયા અને તેમણે મહારાજ સગરના 60,000 પુત્રોને તારવા માટે રસ્તો બતાવ્યો કે જ્યારે તમારા વંશમાં રાજા ભગીરથ જન્મ લેશે, તેની તપસ્યાના પ્રભાવથી એ ગંગાજીને ધરતી પર લાવશે અને મા ગંગાના તર્પણથી જ તમારા ભાઈઓની મુક્તિ મળશે. કપિલ મુનિ બોલ્યા કે પુત્ર અસમંજસ, તું આ યજ્ઞનો ઘોડો લઈ જા અને તારા અશ્વમેઘ યજ્ઞને પૂરો કરજે. આ બધું વિધિના વિધાન પ્રમાણે જ થઈ રહ્યું છે. કોઈ શોક ન કરો તમે. અસમંજસ કપિલ મુનિને પ્રણામ કરીને અયોધ્યા પાછા આવ્યા અને તેમના 60,000 ભાઈના મૃતકના સમાચાર રાજા સગરને આપ્યા. રાજા સગરને તેના પુત્રોના 60,000 પુત્રોનું મૃત્યુ થયું. આ વાત સાંભળી એમને બહુ આઘાત લાગ્યો. એણે તેમનો અશ્વમેઘ યજ્ઞ પૂરો કર્યો અને અસમંજસના પુત્ર અંશુમનને અયોધ્યાના રાજા બનાવી દીધા. અમુક ગ્રંથોમાં અસમંજસના પુત્ર અંશુમન વિશે બતાવ્યું છે કે તેમણે કપિલ મુનિને પ્રાર્થના કરી હતી અને કપિલ મુનિએ તેમને ઉદ્ધારનો રસ્તો બતાવ્યો હતો. રાજા સગર હિમાલય ચાલ્યા ગયા અને ત્યાં તપસ્યા કરવા લાગ્યા. ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે પણ એ સફળ થયા નહીં અને એ પણ તેનો દેહ ત્યાગ કરીને ભગવાનના પરમધામ ચાલ્યા ગયા. ત્યાર પછી અંશુમન અને રાજા દિલીપે પણ કોશિશ કરી ગંગાજીને પૃથ્વી પર લાવવાની, પણ એ પણ અસફળ રહ્યા. એને પણ તપસ્યા કરી પણ એ પણ ધરતી પર ગંગાજીને લાવી ન શક્યા. ત્યાર પછી દિલીપના પુત્ર ભગીરથે તપસ્યા કરી. ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વર માંગવા કહ્યું. એટલે ભગીરથે ગંગાજીને માંગ્યા. એટલે બ્રહ્માજી બોલ્યા કે હે રાજા ભગીરથ, જો તું ગંગાનું પૃથ્વી પર અવતરણ ઈચ્છે છે, પણ તે પૃથ્વીને પૂછ્યું છે કે ગંગાનો ભાર અને વેગ તે સંભાળી શકશે? મારું કહેવું છે કે ગંગા
નો વેગ સંભાળવાની ગંગાજીનો વેગ સંભાળવાની શક્તિ માત્ર ને માત્ર ભગવાન શંકરમાં જ છે. માટે ઉત્તમ એ છે કે ગંગાજીનો ભાર અને વેગ સંભાળવા માટે ભગવાન શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. ભગીરથે એવું જ કર્યું. તેમણે કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા ભગવાન શિવજીને પ્રસન્ન થઈને બ્રહ્માજીએ ગંગાજીની દ્વારા તેમના કમંડળમાંથી છોડી ત્યાર પછી ભગવાન શિવે ગંગાજીની ધારા તેમની જટામાં સમાવી લીધી અને જટા બાંધી દીધી શિવજીએ. હવે આનું પરિણામ એ આવ્યું કે ગંગાજીએ જ્યારે જટા બાંધી લીધી એટલે શિવજીની જટામાંથી બહાર નીકળવાનો રસ્તો ગંગાજીને મળ્યો નહીં. હવે મહારાજ ભગીરથ બહુ ચિંતામાં પડ્યા. તેમણે એકવાર ફરી ભગવાન શિવની આરાધના કરી ઘોર તપ શરૂ કર્યું. ત્યારે ભગવાન શિવે ગંગાની ધારાને જટામાંથી મુક્ત કરવાનું વરદાન આપ્યું. આમ શિવજીની જટામાંથી છૂટીને ગંગાજી વાદળની ઘાટીઓમાંથી કળકળ અવાજ કરતી પૃથ્વી પર આવ્યા. આવી રીતે ભગીરથ ગંગાનું પૃથ્વી પર અવતરણ કરીને બહુ ભાગ્યશાળી થયા. તેમણે તેના 60,000 ભાઈઓને ગંગાજીના તર્પણથી મુક્ત કર્યા. આવી રીતે તેમણે તેમના ભાઈઓનો ઉદ્ધાર કર્યો, તેમના પિતૃઓને મુક્ત કર્યા, મોક્ષ આપ્યો. અને એ માતા ગંગાની કૃપાથી ભગવાન વિષ્ણુના પરમ ધામ ગયા ભગીરથ. આ બધું જ થયું કપિલ મુનિના કારણે. ગંગા અવતરણમાં કપિલ મુનિનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અહીં કપિલ મુનિની લીલા સમાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિનો અવતાર કપિલ મુનિનો કથા અહીં સંપૂર્ણ થાય છે. તો એકવાર મારી સાથે પ્રેમથી બોલો ભક્ત મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ, જય શ્રી હરિ, જય હો કપિલ મુનિ મહારાજની. ઓમ નમઃ શિવાય. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ ભગવાન શ્રી હરિના 5મા અવતાર કપિલ મુનિની અવતારની કથા સારી લાગી હશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.
ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત પુરાણ વિષ્ણુ અવતારની કથા આપણે સાંભળીએ છીએ. આજે આપણે સાંભળીશું 5મો અવતાર શ્રી હરિ વિષ્ણુનો કપિલ મુનિ અવતાર. મિત્રો, આગળ મેં 4 અવતારની કથા મૂકેલી છે અને આજે 5મા અવતારની કથા સાંભળી છે. હું મિત્રો કોશિશ કરીશ કે ભગવાન વિષ્ણુના 24 અવતારની વિસ્તારપૂર્વક કથા તમારા સુધી હું પહોંચાડું. તો પ્રેમથી આ 24 અવતારની કથા મિત્રો સાંભળજો અને આ વિડીયો બીજાને પણ શેર કરજો 24 અવતારની કથાનો, જેથી બીજાને પણ આ પવિત્ર કથા ભગવાન વિષ્ણુના અવતારની કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય મળે. આ ધર્મના માર્ગમાં મિત્રો આટલું જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે આપણે સાંભળી રહ્યા છીએ 5મો અવતાર કપિલ મુનિ અવતાર કથા. પુરાણો અનુસાર કપિલ મુનિનો અવતાર ગંગા અવતરણની લીલાઓને સંપન્ન કરવા માટે થયો હતો તથા સાંખ્ય દર્શન જ્ઞાની રચના, જ્ઞાનનો પ્રચાર પ્રસાર, રાજા સગરના 60,000 પુત્રોને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા ગંગાજીને ધરતી પર લાવવા માટે થયો હતો. સૌથી પહેલા દર્શન શાસ્ત્રની શિક્ષા કપિલ મુનિએ જ આપી હતી. તેમણે તેમની માતાને સાંખ્ય દર્શનની શિક્ષા આપી હતી તથા તેમનો ઉદ્ધાર કર્યો હતો. કપિલ મુનિએ તેમની માતાને તત્વનો ઉપદેશ આપતા કહ્યું હતું કે આ મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય છે. વિષયોમાં આસક્ત થઈને એટલે કે મોહમાયામાં ફસાઈને આ બંધનનો મુખ્ય હેતુ છે. આ મન મોહમાયામાં ફસાય છે અને આ એનો મુખ્ય હેતુ છે. કપિલ મુનિનું જન્મ સ્થળ, વસ્તુ તથા તપસ્યા ક્ષેત્ર ગંગા સાગર હતું. કપિલ મુનિની પત્નીનું નામ સુકર્મા હતું. ભગવાન વિષ્ણુએ સ્વયં અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, હું વૃક્ષોમાં આશ્વસ્ત છું, શ્રેષ્ઠ ઋષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિરસ્ત છું તથા હે અર્જુન, હું સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ છું. પ્રિય ભક્તો, આ અવતાર કથામાં બહુ બધી મહત્વપૂર્ણ જાણકારી અને તત્વો આપણે જાણીશું. આ શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા આપ સૌ ભક્તો મિત્રો પૂરી શ્રદ્ધા ભક્તિ અને પ્રસન્નચિત્ત મનથી સાંભળજો અને પૂરી અંત સુધી સાંભળજો. કમળ નયન હરિના રૂપ ગુણ અવતારોના ગુણગાનની કથા જે કોઈ સાંભળે છે તેઓ તન મનથી શુદ્ધ થઈ પાપમાંથી મુક્ત થઈ ભગવાન શ્રી હરિના વૈકુંઠ ધામ જવાનો અધિકારી યોગ્ય બની જાય છે. આ કથાને સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. વ્યક્તિઓના પાપ કર્મોથી છૂટી જાય છે. આવી શ્રી હરિની મહાન કથા છે. આપ સૌ ભક્તગણો પૂરી અને પ્રસન્ન થઈને સાંભળજો. અવતારોની કથાઓ આપણે સાંભળવાની શરૂઆત કરી દીધી છે, માટે આને અધૂરી ન છોડશો. બધા જ અવતારની કથા પૂરી સાંભળજો અને અધૂરી છોડીને દોષમાં ન પડતા. પુરાણોમાં એવું કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાનની ભક્તિમાં વિરક્ત થઈને અવતાર કથાને અધવચ્ચે છોડે છે તો તેને પૂરું જીવન અધૂરું રહે છે. તો પ્રિય ભક્ત મિત્રો, ભગવાનની સ્મૃતિ આપણા હૃદયમાં વસાવતા આ કથા સાંભળીએ. ભગવાન વિષ્ણુનો 5મો અવતાર કપિલ મુનિ અવતાર. કથા શરૂ કરતા પહેલા જો મિત્રો તમને નિવેદન છે કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન જરૂર દબાવી દેજો. તમારી આ નાની એવી કોશિશ, નાની એવી મહેનત અમારા માટે બહુ જ